नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ये मेरा प्रण है हरे जगदीश तेरे सामने, मैं धरूं बस अपना ये एक शीश तेरे सामने। तू ही मन में हर जीवन, तुझे कोटि कोटि प्रणाम है। कोटि कोटि प्रणाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। सृष्टि तुझसे है बनी, और सृष्टि के कण कण में तू है पृथ्वी और गगन में, मन में तू, जीवन में तू। हर दिशा में छवि तेरी, चहुओर तेरा धाम है। चहुओर तेरा धाम है। तू ही नारायण मेरा, हर सांस में तेरा नाम है। बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। 46वां सूत्रથી બોલજો। कस्तरति कस्तरति मायाम् यः संगान् त्यजति, यः महानुभावं सेवते, यः निर्ममः भवति, यः विविक्तस्थानं सेवते, यः लोकबन्धम् उन्मूलयति, निस्त्रैगुण्यो भवति।
યહ યોગક્ષેમં ત્યજતિ, યહ કર્મ ફલમ ત્યજતિ, કર્માણિ સંન્યસ્યતિ, તતઃ નિર્દ્વંદ્વો ભવતિ. વેદાન અપી સંન્યસ્યતિ, કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે, સહ તરતિ સહ લોકાન સ્તારયતિ. આ પ્રમાણે આજે ટોપિક છે કે માયાને કેવી રીતે તરી શકાય. તો એની અંદર છોડવાનું કહ્યું છે. અને શું છોડવાનું છે? જે છોડી શકાય એવું. જે નથી છોડી શકાય એવું એને પકડવાનું નથી, પણ જે છોડી શકાય એવું હોય એને આપણે પકડ્યું છે, એને આપણે છોડી દેવાનું. એટલે માયાને તરવા માટે માયાનું જે કાર્ય છે, માયાની જે અભિવ્યક્તિ છે, અને અભિવ્યક્તિને સાચી ગણી અને હું એને જેને પકડું છું, જેને સત્ય ગણીને, જેને નિત્ય ગણીને, જેમાં સુખ જોઈને હું જેને પકડું છું એને બધાને છોડવાનું કે છે. એટલે કે છે યહ સંગાત ત્યજતિ, સંગનો ત્યાગ. અને સંગનો ત્યાગ અર્થાત બાહ્ય વિષયોના સંગનો ત્યાગ. એ સંગનો ત્યાગ કર્યો પછી મન તો જે છે એ ખાલી છે. તો ખાલી મન અર્થાત નવરું મન જે છે એને કંઈક કાર્ય આપવાનું છે. એટલે શું કે છે? મહાનુભાવમ સેવતે, સત્સંગ કરવાનો છે. અને એ સત્સંગના પરિણામે શું છે? નિર્મમઃ ભવતિ. કેમ? કારણ કે ત્યાં અહંકાર રહેતો નથી. અહંકારનું મિથ્યાત્વ સમજાય છે. અને જ્યાં અહંકાર રહેતો નથી ત્યાં એ વ્યક્તિ એ મુક્ત છે. એટલે આ રીતે દર્શાવી પછી આગળનું સૂત્ર જે છે એમાં એ અહંકારને નિર્મૂળ કરવા માટે સાપેક્ષ રીતે મારું મન નિર્મળ જોઈએ, એકાગ્ર જોઈએ. એટલે એ નિર્મળતા એકાગ્રતાની પ્રાપ્તિ અર્થે શું કરવાનું, શું કરે અથવા તો શું કરવાનું, જેને સમજાઈ ગયું છે એ પ્રમાણે કરવા માટે સહજ રીતે પ્રવૃત્ત થાય છે. પણ જેને હજુ સમજાયું નથી એને સાધન રૂપે આ પ્રમાણે પોતે કરવાનું છે. આ પ્રમાણે પોતાની આ પ્રવૃત્તિમાં જોડાવાનું છે, પોતાને એમાં પ્રવૃત્ત કરવાનું છે. અને એ કઈ છે? યહ વિવિક્ત સ્થાનમ સેવતે, યહ લોકબંધમ ઉન્મૂલયતિ, નિસ્ત્રૈગુણ્યો ભવતિ, યહ યોગક્ષેમં ત્યજતિ. અને આ રીતે બધા જે છે સાધનો દર્શાવ્યા છે અને જેને આપણે એનું નિરૂપણ આપણે કર્યું છે. એ બધું આપણે જોયું. હવે જે આપણે જોઈએ છીએ એના પછીનું જે સૂત્ર છે યહ કર્મ ફલમ ત્યજતિ, કર્માણિ સંન્યસ્યતિ, તતઃ નિર્દ્વંદ્વ ભવતિ. કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મનો ત્યાગ કરે છે અને એના થકી નિર્દ્વંદ્વ ભવતિ અર્થાત દ્વંદ્વથી એ ઉપર ઉઠી જાય છે. દ્વંદ્વ એના જીવનમાં આવતા નથી એવું નહીં, દ્વંદ્વ આવે છે. કારણ કે એને એ નકારી ના શકે, જીવનના ભાગ રૂપે છે. માટે એ દ્વંદ્વ તો એને પ્રાપ્ત થાય છે પણ પોતે એનાથી અસર પામતો નથી. જેનું મન જે છે એનાથી મુક્ત રહે છે એને કહેવાય નિર્દ્વંદ્વ ભવતિ. પણ એ એકાએક નથી થતું. એને માટે શું કરવાનું છે? તેને માટે આજે સાધનો દર્શાવ્યા છે. જેમાં કહ્યું હોય યહ યોગક્ષેમં ત્યજતિ, યોગક્ષેમનો ત્યાગ કરે છે. તો યોગક્ષેમ એટલે શું છે? યોગ જે મારી પાસે નથી એને હું પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થઉં છું.
અને જે મારી પાસે છે એને જાળવી રાખવા માટે, એને બનાવી રાખવા માટે પણ હું પ્રવૃત્ત થઉં છું. શરીરનું સ્વાસ્થ્ય, કંઈક રોગ શરીરમાં આવ્યો અને એ જે રોગ જે છે એને આપણે દૂર કરવા માટે પ્રવૃત્ત થઈએ. શું છે? એક ક્ષેમ. અને કંઈક નથી મારી પાસે, મારું સ્વાસ્થ્ય અત્યારે નથી, તો સ્વાસ્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરું? એ જે પ્રાપ્તવ્ય છે એ પ્રાપ્ત કરવા માટે હું જે પ્રવૃત્ત થઉં એને યોગ કહેવાય, અને એને જાળવી રાખવા માટે પ્રવૃત્ત થઉં એને ક્ષેમ કહેવાય. એટલે આ રીતે જે કંઈ મારી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિના સંદર્ભમાં કે છે યોગક્ષેમમ ત્યજતી. અને કઈ રીતે ત્યાગ કરી શકે વ્યક્તિ? યોગક્ષેમનો ત્યાગ કઈ રીતે કરી શકે? જ્યાં સુધી એના જીવનમાં એને સમજાયું નથી કે યોગ અને ક્ષેમ એની મેળે વહન થાય છે. યોગ અને ક્ષેમ એ મારો વિષય નથી. એ વિષય જે છે એ મારો નથી, એ વિષય એનો છે. યોગ અને ક્ષેમનો, યોગ એટલે પ્રાપ્ત કરવું અને ક્ષેમ અર્થાત એનું રક્ષણ કરવું, એ મારો વિષય નથી. પણ એ જે વિષય જે છે એ ક્ષેત્ર જે છે એ એનું છે. અને એવું જ્યારે સમજાઈ જાય છે ત્યારે વ્યક્તિ યોગ ક્ષેમની ચિંતા કરતો નથી, એનાથી પોતે ઉપર ઉઠે છે. એની અંદર જ પોતાનું જીવન ખર્ચી નથી નાખતો. સામાન્ય વ્યક્તિ આપણે જોઈએ તો એને માટે એનું જીવન જે છે, જે નથી એને મારે જોઈએ છે, અને જે છે એને હું હવે જાળવી રાખું, એને મારે છોડવું નથી. કઈ રીતે મારી પાસે બની રહે? એની અંદર જ એ પ્રવૃત્ત હોય છે. પણ જેને સમજાઈ ગયું છે કે મારા જીવનમાં હવે જે મારું પ્રાપ્તવ્ય છે એ માત્ર યોગક્ષેમ નથી, પણ જીવનમાં પ્રાપ્તવ્ય એ કંઈક વિશેષ છે. માત્ર યોગ અને ક્ષેમ આપણે જે કરીએ છીએ એ આ બાહ્ય જગતના સંદર્ભમાં કરીએ છીએ. અને કેમ કરીએ છીએ એનું રીઝન જોઈએ તો મારે જોઈએ છે કંઈ. કેમ? કારણ કે મારે સુખી થવું છે, મારે સલામત થવું છે. પણ જેને સમજાઈ ગયું છે કે આ બાહ્ય વિષયો છે, બાહ્ય જગત જે છે એના વિષયો મને સંપૂર્ણ સલામતી પ્રદાન ના કરી શકે, સંપૂર્ણ સલામતી એ મને પ્રદાન ના કરી શકે, સંપૂર્ણ મને સુખી ના કરી શકે. સુખ પ્રાપ્ત થાય, સલામતી પ્રાપ્ત થાય, પણ સંપૂર્ણ પ્રાપ્ત ના થાય. એવું જે વિવેક જેણે કર્યો છે અને જેને સમજાઈ ગયું છે એનું જીવન એટલું જ નથી, માત્ર એને જ પ્રાપ્ત કરવામાં, એને જ જાળવી રાખવા માટે નથી, પણ જીવન જે પ્રાપ્ત કર્યું છે એ કોઈક ધ્યેયને સિદ્ધ કરવા માટે. અને ધ્યેય શું છે? એટલે જીવનનું ધ્યેય માત્ર યોગ અને ક્ષેમ નથી, એવું જેને સમજાઈ ગયું છે એ માત્ર યોગ ક્ષેમ માટે પ્રવૃત્ત થતો નથી. એ એના પોતાનું જે ધ્યેય છે એને માટે, એને સિદ્ધ કરવા માટે એ પ્રવૃત્ત થાય છે. અને માટે યોગક્ષેમમ ત્યજતી. કારણ કે ભગવાને કહ્યું છે કે હું જ સર્વના યોગક્ષેમનું રક્ષણ કરું છું. માત્ર ભગવાને જે કહ્યું છે અનન્યાશ્ચિંતયંતોમાં યે જનાઃ પર્યુપાસતે, જે કોઈ મારું જે ચિંતન કરે છે, મારું અનુસંધાન કરે છે, એના યોગક્ષેમનું રક્ષણ હું કરું છું. પણ માત્ર એને માટે જ નથી, સર્વના યોગક્ષેમનું રક્ષણ ભગવાન જ કરે છે. પણ જેને સમજાઈ ગયું છે એ પોતાના યોગક્ષેમની ચિંતા કરતો નથી. એ ચિંતા કરે છે. શેની ચિંતા? ચિંતાનું પણ ચિંતન કરે છે. શેનું ચિંતન કરે છે? એનું ચિંતન કરે છે. એ એકનું ચિંતન કરે છે જે મારા માટે પ્રાપ્તવ્ય છે. પ્રાપ્તવ્ય શું છે? આપણે કહીએ પરમાત્મા.
તો એ પરમાત્મા જે પ્રાપ્તવ્ય છે એના ચિંતનમાં જે ગોઠવાયેલું છે. એટલે ફરી પાછું આપણે જોઈએ કે એના ચિંતનમાં ગોઠવાયો છે એટલે યોગ અને ક્ષેમરૂપી જે પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ પોતાના જીવનની છે એને એણે નથી છોડી. વ્યક્તિએ પ્રવૃત્તિ નથી છોડી દીધી, પણ એણે માત્ર પ્રવૃત્તિની મર્યાદા જ સમજી લીધી છે. જે મેં કહ્યું ને કે યોગ અને ક્ષેમ જે છે સંપૂર્ણ મને સલામતી ના આપી શકે, સંપૂર્ણ રીતે મને સુખી ના કરી શકે, એવું સમજી અને એ પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ કરે છે અને કરે છે એના કરતા પણ થાય છે. કારણ કે એ જે થાય છે એનું જે કંઈ કરતો હોય એનું એને મહત્વ નથી. એની મહત્વ બુદ્ધિ, એનું જે એને માટે જે વેલ્યુએબલ છે એ માત્ર યોગ અને ક્ષેમ નથી. એને માટે વેલ્યુએબલ કંઈક વિશિષ્ટ, કંઈક ઉત્કૃષ્ટ છે. અને એને માટેનું એનું જીવન છે, એને માટેનું એની પ્રયત્ન છે, એને માટેની એની દિશા છે જીવનની. એટલે દિશા જે છે પોતાના જીવનની એ કઈ બાજુ છે, શું પ્રાપ્ત કરવું છે, એને આધારે જ નક્કી થતી હોય છે. એટલા માટે અહીંયા કહ્યું હોય કે યોગક્ષેમમ ત્યજતી. એટલે અહીંયા ભગવદ્ ગીતાની જે વાત કરી છે કે કર્મ અનુષ્ઠાન સમયે તેષામ ફલ ચિંતા એવ સ્યાત ચેત તેષામ કર્માણિ ન કદાચિત અપી સમંચી ભવતી. અહીં જે એ વાત કરી છે કે જે વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થયો છે, સામાન્ય વ્યક્તિ, અને બીજો જે છે કે જે કર્મ થકી જે સુખ પ્રાપ્ત થાય છે અને એ કર્મ થકી જે પ્રાપ્ત થનારું જે પોતાને માટે ઉન્નતિકારક છે એને માટે, અને ઉન્નતિકારક અર્થાત અંતઃકરણની શુદ્ધિ અર્થે જે પ્રવૃત્ત થયો છે. એક કર્મ ફળ માટે પ્રવૃત્ત થાય છે કર્મમાં, અને બીજો જે છે એ પોતાની ચિત્ત શુદ્ધિ માટે પ્રવૃત્ત થાય છે. હવે જે કર્મ ફળ માટે જે પ્રવૃત્ત થયેલ છે એને માટે એ ફળ જે છે ફળ પ્રાપ્તવ્ય છે. એનું ધ્યાન ફળ ઉપર છે, કારણ કે એને ફળ જોઈએ છે માટે કર્મમાં પ્રવૃત્ત થયો છે. તો જ્યારે કર્મમાં પ્રવૃત્ત થયેલો છે ત્યારે ફળ ઉપર, ફળને લક્ષ્યમાં રાખીને જ માત્ર જે કર્મ કરી રહ્યો છે એને ફળની ચિંતા પણ સ્વાભાવિક છે. ફળ મને મળશે કે નહીં, મારે જોઈએ છે એવું મળશે, કંઈક વિપરીત ફળ મળશે તો. આજે એની ચિંતા જે છે એના સામર્થ્યને ઓછું કરે છે. કર્મ ફળની ચિંતા, કર્મ કરતી વખતે જ્યારે કોઈ કરે ત્યારે એની પાસે જે કંઈ સામર્થ્ય છે, સામર્થ્ય અર્થાત જે સમજદારી છે, ઇન્દ્રિયોમાં જે સામર્થ્ય છે એને એક ક્ષીણ કરે છે. એટલે એ વખતે એ કર્મને બરોબર, કર્મ જે કરવું જોઈએ, જેવું કરવું જોઈએ એ પ્રમાણેનું એ કરી શકતો નથી. અને એ નથી કરી શકતો માટે ફળ પણ કેવું મળવાનું છે, એણે જે કર્મ કર્યું છે એને આધારે મળવાનું છે. પણ બીજો જે છે જેની દ્રષ્ટિ માત્ર ફળ ઉપર નથી, પણ જેને કર્મ કરી અને એને પ્રસન્ન કરવાનું છે. ઈશ્વરાર્થે અહમ ઇદમ કરોમિ, હું તો આ ઈશ્વરને માટે કરું છું. તો એવું જે વિચારે છે એને માટે કર્મ કરતી વખતે ફળની ચિંતા નથી.
ફળની ચિંતા નથી, ફળને લક્ષમાં રાખીને જ નથી કરતો. એનો અર્થ એવું નહીં કે ફળ નથી એના મનમાં, એની એ જે કર્મમાં પ્રવૃત્ત થયો છે તો એની પાછળ કર્મનું ફળ જે છે એ પણ એની સમક્ષ છે જ, કારણ કે કર્મનું ફળ તો મળવાનું જ છે. અત્યારે આ સત્સંગ કરતા હોઈએ અને હું જે વાત કરી રહી હોઉં તો એ વાત તમને સમજાશે એવી તો અપેક્ષા હોય જ મને, કે હું જે વાત કરી રહી છું એ વાત સમજી શકશો. એ જે ફળ જે છે એને લક્ષ્યમાં રાખીને જ હું વાત કરું તો એ ફળ તો મારી સમક્ષ છે જ, પણ માત્ર એ જે ફળ જે છે એની ઉપર જ દ્રષ્ટિ હોય તો જે મારું સામર્થ્ય છે કરતી વખતે, જે આ બોલતી વખતે મારું જે સામર્થ્ય છે એ સામર્થ્ય ક્ષીણ થઈ જાય. કેવું બોલાશે? હું બીજાને સામેવાળાને બરોબર સમજાવી શકીશ કે નહીં? એ જે ચિંતા જે છે એ મારા અંતઃકરણને અથવા તો મારી જે પ્રવૃત્તિ છે એને કોઈક રીતે અવરોધિત કરે છે. પણ જ્યારે મારી દ્રષ્ટિ હોય કે ઈશ્વરે મને આ કાર્ય સોંપ્યું છે, એણે જે મને આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે આપ્યું છે અને એનું કાર્ય હું કરી રહી છું, ત્યારે માત્ર ફળ ઉપર દ્રષ્ટિ નથી. મારે જે કંઈ સમજાવવાનું છે એ બીજાને સમજાઈ જાય એવી મારો આગ્રહ નથી. ઈચ્છા છે પણ ત્યાં આગ્રહ નથી, કારણ કે આ બધું જ જે છે એ એણે આપેલું છે, એણે નક્કી કર્યું છે અને મારે તો માત્ર હું નિમિત્ત છું. એણે આવીને મને મારા મનમાં વિચારો કોણ મૂકે છે? એ મૂકે છે. અને વિચારો મનમાં કયો શબ્દ પછી બોલવાનો છે મને ખબર નથી, પણ વિચાર રૂપે એ આવે છે અને એ વિચારને શબ્દરૂપ આપવા માટે એ જે સામર્થ્ય છે એ જ પ્રકટ કરે છે. એટલે આવું જ્યારે સમજાયું હોય અને ત્યારે આપણે જે કંઈ કાર્ય કરતા હોય, જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય ત્યાં જ હોઈએ. પ્રવૃત્તિ જે કંઈ કરતા હોઈએ ત્યાં જ આપણી 100% હાજરી હોય. ફળની ચિંતાની અંદર આપણે જતા ના રહીએ, પણ હું જે કંઈ કાર્ય કરું છું હું એની આરાધના કરું છું. અને એવી જે દ્રષ્ટિ જે છે એ કાર્ય કરતી વખતે એને પોતાનું જે સામર્થ્ય, પોતાની પાસે જે કંઈ છે એનું 100% એનો ઉપયોગ કરે છે. ઉપયોગ એના થકી થાય છે, કારણ કે ફળની ચિંતા નથી. એટલે ઓલિમ્પિકની ગેમ્સ થઈ હમણાં, અને ત્યારે નરેન્દ્ર મોદીજીએ જે બધા ખેલાડીઓ હતા એમને બોલાવી એમની સાથે વાત કરી, ઓનલાઈન જે બધાની સાથે વાત કરી હતી, અને એમને એક જ વસ્તુ કહી હતી કે તમે ફળ ઉપર દ્રષ્ટિ રાખશો નહીં, રિઝલ્ટ જે આવે તે. તમારું કમિટમેન્ટ માત્ર તમે રમો ત્યારે એની ઉપર જ હોય. ટોટલ કમિટમેન્ટ એની પર હોય જે મને સોંપવામાં આવ્યું છે ત્યાં જ હું હોઉં, મારે કરવાનું છે. અને જ્યારે પેલા ફળની ચિંતા નથી ત્યારે શું થાય કે ટોટલી આપણે ત્યાં જ હોઈએ. આપણું જે સામર્થ્ય છે એ સામર્થ્યનો આપણે ઉપયોગ કરીએ, ટેન્શન ના હોય. ઘણા બધા આપણે જોઈએ છે, બધા ખેલાડીઓનું વાંચીએ છે. હમણાં ગઈકાલે જ આવતું હતું કે અમેરિકાની પેલી જે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જે થતી હોય છે પેલી, અને એમાં પેલો 20 વખત જીત્યો, અને અત્યાર સુધીના જે રેકોર્ડ હતા એમાં 20 વખત બધા પેલા બીજા 2-3 જણ જીત્યા હતા.
અને 21મી વખત એને ચાન્સ હતો જીતવાનો, કે જેથી કરી અને બધા જાણે આખી દુનિયામાં પોતે એકલો જ જે છે એ ચેમ્પિયન છે એવું સિદ્ધ કરવાનો એની પાસે આ તક હતી. પણ એમાં એ સફળ થયો નહીં, અને સફળ થયો નહીં એટલે પેલું જે રેકેટ હતું એને જોર જોરથી મારી તોડી નાખ્યું. એ શું છે? એક પ્રકારનો ગુસ્સો પ્રગટ કર્યો. પણ બીજી જે હતી ખેલાડી, અને જે કે છે એને કોઈ અપેક્ષા જ નહોતી, એને થાય કે એકમાં જીતીએ તો બહુ છે, પણ ફાઇનલમાં એ જીતી ગઈ. અને જીતી ગઈ તો એને માટે તો જાણે એવું થયું કે જાણે ભગવાને કંઈક આપી દીધું એકદમ, જેને અપેક્ષા જ નહોતી રાખી અને છતાં પણ મળી ગયું. તો એમાં એ સફળ થઈ. કેમ? આપણે કહીએ ને નસીબ, પણ એને ફળની ચિંતા નહોતી, કારણ કે એને ખબર હતી કે હું ફાઇનલમાં તો પહોંચવાની જ નથી, પણ મારે મારું જે શ્રેષ્ઠ છે એ મારે કરવાનું છે. એટલે ટોટલી ધ્યાન જે છે એનું એ કરવા માત્રમાં હતું. એટલે આપણે પણ શું કરવાનું છે? આપણે જે કંઈ કાર્ય છે, જે કંઈ આપણું કર્તવ્ય છે, એ કર્તવ્યને આપણે કરવાનું છે. આપણું ધ્યાન જે છે એ કરવામાં હોય, એ કર્મ ફળ ઉપર ના હોય. માત્ર કર્મ ફળને લક્ષ્યમાં રાખીને કરીએ તો એ કર્મ ફળની મને ચિંતા થવાની છે, અને ચિંતા મારું સામર્થ્ય ભણી લે છે. એટલે કર્મ ફળની ચિંતા રાખ્યા વગર કર્મ ફળને જ લક્ષ્યમાં રાખવાનું નથી, કારણ કે જીવનનું જે ધ્યેય છે એ માત્ર ફળની પ્રાપ્તિ, કર્મ થકી પ્રાપ્ત થતા ફળ એટલું જ નથી. એટલું જે ફળ પ્રાપ્ત થાય છે અને જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખ તો પાછું જતું રહે છે. એટલે એ મને સંપૂર્ણ સુખી નથી કરી શકતું. એ જે સમજદારી પૂર્વક જે કર્મમાં પ્રવૃત્ત થાય છે, તો એ જે વ્યક્તિ જે છે એને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? અંતઃકરણ શુદ્ધિ. આધ્યાત્મિક યાત્રા જે કરતો હોય એને શું જોઈએ છે? એને માત્ર આ જગતના વિષયો નથી જોઈતા, પણ એને જોઈએ છે નિત્ય વસ્તુ. નિત્ય વસ્તુ તો એક જ છે, અને એ એકની પ્રાપ્તિ માટે આજે અનેકત્વ મારા માટે જે અનુભવ સિદ્ધ છે એની મર્યાદા જાણી અને એમાં જ રહેવાનું છે, એમાં જ મારે પ્રવૃત્ત થવાનું છે. પણ એ જે મારી પ્રવૃત્તિ છે એ એકની પ્રાપ્તિ માટે થાય, એકની પ્રાપ્તિની સહાયક બની રહે. એટલા માટે જ એને સહકારી સાધન કહ્યું છે. સાક્ષાત સાધન અને સહકારી સાધન. તો પ્રવૃત્તિ, મારી પ્રવૃત્તિ જે છે એ મારા માટે સહાયક બની રહે. અને સહાયક ક્યારે બની રહે? જ્યારે ઈશ્વર પ્રીત્યર્થે હું કરું ત્યારે જ. એટલે જે કર્મ ફલમ ત્યજતી, જે આગળ કહ્યું છે કે કર્મ ફળનો ત્યાગ કરે છે. તો કઈ રીતે ત્યાગ? સ્થૂળ રીતે ત્યાગ ના કરી શકીએ આપણે. જે ગયા વખત આપણે જોયું હતું કે ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું, મેં કર્મ કર્યું અને એનું ફળ પ્રાપ્ત થયું. તો ફળ તો મને પ્રાપ્ત થયું છે પ્રસાદ રૂપે. એ પ્રસાદ રૂપે જે પ્રાપ્ત થયું એને મારે નહીં સ્વીકારવાનું એવું નહીં, એને સ્વીકારવાનું છે. કર્મ ફલમ ત્યજતી એનો અર્થ શું થાય? કે આપણે કર્મ કરીએ અને ફળ પ્રાપ્ત થાય એટલે એને ત્યાગી દેવાનું એવું નહીં. આપણે જે કર્મ કરીએ છીએ ઈશ્વરાર્પણ ભાવનાથી. ભાવના એ શબ્દ પણ શું છે કે એ શબ્દની મર્યાદા છે, પણ ઈશ્વરાર્પણ એ સમજદારી. બધું જ ઈશ્વરનું છે. આ પણ હું જે છે હું કહું છું એ ઈશ્વરનો જ છે. હું ક્યાં મારો છું? હું કહું છું મારું મારું મારું. ખરેખર શું છે? એનું છે બધું, અને એને હું અર્પણ કરું છું. એટલે આ રીતે જે કર્મ કરે છે એ ફળમાં બંધાતો નથી. એ શું છે? કર્મ ફળનો ત્યાગ.
આને જ કહેવાય કર્મફળનો ત્યાગ. કર્મફળને સ્વીકારવું નહીં એવું નહીં, પણ કર્મફળને સ્વીકારે છે પ્રસાદ તરીકે. અને જે પ્રસાદ હોય ત્યાં પ્રસન્નતા હોય. જ્યાં પ્રસાદ બુદ્ધિ હોય ત્યાં પ્રસન્નતા હોય. અને પ્રસન્નતા કેમ હોય? કારણ કે હું એકલો જ, મારો જ અધિકાર છે એવી મારી સમજદારી નથી. ત્યાં જે કંઈ પ્રાપ્ત થાય છે એ પ્રસાદ છે, અને પ્રસાદ તો વહેંચીને ખાવાનો હોય. મારી પાસે જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધું પ્રસાદ રૂપ છે. અને પ્રસાદ જો હું એકલો આરોહું, ભગવાન કે છે, ભગવદ્ ગીતામાં કે છે કે એ તો સ્તેન એટલે ચોર. જે પ્રસાદ જે છે એકલો ખાય તેને ચોર કહ્યો છે. કેમ? કારણ કે એકલો પોતે મારું છે, હું એનો માલિક છું એવું સમજે છે. માલિક તો કોઈ નથી, માલિક એ છે. પણ એ જે પ્રસાદ પ્રાપ્ત થયો છે, અને પ્રસાદ એ મારે પ્રસાદ તરીકે લેવાનો છે. અને અર્થાત શું થયું છે? કર્મ ફળમાં મારું ચિત્ત બંધાયેલું નથી. એટલે જ્યારે કર્મ ફળ પ્રાપ્ત થાય અને છીનવાઈ જાય તો મને એનું દુઃખ થાય ખરું, પણ હું એને સ્વીકારી શકું. એક વસ્તુ આપણને ગમતી હોય, પ્રાપ્ત થઈ હોય, અને પછી છીનવાઈ જાય તેનું દુઃખ થાય, પણ એ મારી પાસે જ રહેવી જોઈએ એવો આગ્રહ નથી ત્યાં. આપણે તો પ્રસાદ જે છે, આપણી સંસ્કૃતિ એટલી બધી મહાન છે કે જેમાં બધું પ્રસાદ તરીકે સ્વીકારવાનું સહજ રીતે જ એમાં આવી ગયેલું છે. તો પુત્ર જન્મ થાય અને એના નામની પાછળ પ્રસાદ લગાવવામાં આવે. ઇન્દુ પ્રસાદ, શિવ પ્રસાદ, સોમ પ્રસાદ. શું છે? શિવ પ્રસાદ. શિવ પ્રસાદ શિવજીનો પ્રસાદ છે. બાળક આવ્યો એ મને પ્રસાદ રૂપે પ્રાપ્ત થયું છે. એને મને પ્રસાદ આપેલો છે, અને પ્રસાદ છે માટે મારે એકલાનો અધિકાર નથી. એને આપેલું છે એનું છે. એ જે છે એ મારી દ્રષ્ટિ, એ મારું સમજદારી બની રહે એટલા માટે આવા નામ આપવામાં આવે. પણ આપણે તો શું થાય? પુત્ર આવ્યો, હું જ એનો માલિક, અને હું માલિક એટલે ફરી પાછું શું છે કે હું કહું એ પ્રમાણે જેણે કરવાનું, હું કહું એ પ્રમાણે જેણે ચાલવાનું. બધી જ એની પ્રવૃત્તિ છે એ હું કહું એ પ્રમાણે થવી જોઈએ. પેલો માલિક થઈ જાય, માલિક થઈ જાય, અને એ પુત્રને કંઈ થવું ના જોઈએ. એ બીમાર ના પડવું જોઈએ. કેમ? કારણ કે એ બીમાર પડે એની સાથે હું બીમાર પડું. તો કે છે ને, હવે તો છોકરાનું 10મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, છોકરાને બોર્ડની પરીક્ષા આપવાની હોય, પણ મા બાપને થાય અમારી પરીક્ષા આપવાની છે. એટલે પેલી માં જે છે એ ઉજાગરા કરે. એ શું છે કે એ છોકરાની અંદર જ પોતાનું સર્વસ્વ જુએ છે. અને એવું જે હોય વ્યક્તિ, અને છોકરો લઈ લે ભગવાન, શું થાય એનું? એ પોતાની જાતને સાચવી ના શકે. કેમ? મારો છે, મારો છે, મારી પાસે જ રહેવો જોઈએ, હું એની માલિક છું. તો એ જે છે એનાથી એ સત્યનો સ્વીકાર નથી કરી શકાતો. પણ જ્યારે જોયું હોય ત્યાં તો પ્રસાદ છે, તો પ્રસાદ છે, તો પ્રસાદ ઉપર તો બધાનો અધિકાર છે, મારે એકલાનો અધિકાર નથી. અને એ પ્રસાદ મારે વહેંચીને ખાવાનો હોય. એટલે જ્યારે એ પ્રસાદ મારી પાસે ના હોય ત્યારે મને દુઃખ થાય ખરું. એ જતો રહે તો દુઃખ ના થાય એવું નહીં, પણ એ જાય ત્યારે એ સત્યને હું સ્વીકારી શકું. એની ગેરહાજરી જે છે એને હું સ્વીકારી શકું.
એટલે ભાંગી પડે. કેમ ભાંગી પડે છે? કારણ કે પોતાનો હું ત્યાં ગોઠવાઈ ગયો છે. એટલે જે પ્રસાદ બુદ્ધિ જે છે, અને બધી જ વસ્તુઓ માટે જે કંઈ મારી પાસે છે એ બધું જ પ્રસાદ રૂપ છે. એટલે આ શરીર છે તો શરીર શું છે? પ્રસાદ રૂપ છે. એમાં કોઈ રોગ આવવો જ ના જોઈએ, એવો આગ્રહ ના હોય. રોગ આવે અને જતો રહે, રોગ આવે અને ના જાય. આપણે ઘણા બધા રોગ સાથે જીવતા શીખી જ ગયા છે. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ કંઈક ને કંઈક તકલીફો જે છે એ ચાલુ થઈ હોય અને પછી એ બની રહે, તેની સાથે જીવતા શીખી ગયા. તો એ તો પ્રસાદ છે. એટલે ઘૂંટણ ચાલ્યો નહીં, હવે આવી ગયું પેલું કે નવો ઘૂંટણ લગાવી દઉં, તો નવું ઘરેણું પાછું પહેરી દીધું, કઈ વાંધો નહીં, પહેરીને પછી ચાલ્યા આપણું આગળ કામ કરી. પણ એમાં કંઈ થવું જ ના જોઈએ એવું ના હોય. એટલે આ શરીર પ્રસાદ રૂપ છે, આ મન જે છે એ પણ પ્રસાદ રૂપ છે. અને જ્યારે પ્રસાદ રૂપે આપણે ગણીએ ત્યારે પ્રસાદ રૂપે ગણીએ એના કરતા પણ પ્રસાદ રૂપ જે છે એનું મને ભાન થાય કે ઈશ્વર જે છે એની અંદર, આ મનની અંદર એમાં વિચારો જે છે એ મૂકે છે. મનમાં ઉઠતા વિચારો જે છે, હું કરું છું એવું જ્યારે હોય ત્યારે એવું થાય કે આ હોવો જોઈએ વિચાર, આ ના હોવો જોઈએ વિચાર. આ યોગ્ય વિચાર છે, આ અયોગ્ય વિચાર છે. આ સારો વિચાર છે, આ ખોટો વિચાર છે. આ વિચાર હવે મારાથી સહન નથી થતો. આ વિચાર તો બહુ સારો છે, કોકને માટે દયાભાવ હોય, કોઈકને માટે આપણે કંઈક કરીએ અને જે કંઈ આપણી સ્થિતિ હોય, આ બહુ સારી સ્થિતિ છે મનની, અને એને પકડી રાખીએ અને તો જવાની છે, એ તો બદલાવાનું છે. પણ જે બદલાય જે છે ત્યાં એને એ મનની અંદર, મન એટલે જ આપણે કહે છે કે વિચારોનો પ્રવાહ, વૃત્તિઓનો પ્રવાહ. તો કયા વિચારને હું પકડી શકું? કયો વિચાર શાશ્વત છે? કોઈ વિચાર શાશ્વત નથી. બધા વિચારો જે છે એ સતત બદલાતા હોય છે. અને કયો વિચાર પછી આવવાનો છે મને ખબર નથી, પણ એ વિચાર મૂકનાર જે છે તો કોઈક છે, અને એને આપેલો એ પ્રસાદ છે. અને જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય ત્યારે કોઈક વિચાર એવો હોય તો હું એનાથી ગભરાઈ ના જાઉં, હું એનો અસ્વીકાર ના કરું. ચિંતા ઊભી થઈ, ચિંતા વૃત્તિ ઉત્પન્ન થઈ, અને આ ચિંતા ના થવી જોઈએ. આ થાય છે, ખોટું છે. તો ચિંતા થાય છે અને ના થવી જોઈએ. આપણે કહીએ ના થવી જોઈએ કે આદર્શ બનાવ્યો. તો એ જે ના થવી જોઈએ એ આપણે કહીને આવે છે ચિંતા, કે હવે તને ચિંતા કરાવું. આપણા હાથમાં નથી એ વસ્તુ, એ થાય છે, અને થાય છે એને આપેલું છે. એ જે મનમાં વિચાર એને જે આપેલો છે એનો આપણે સ્વીકાર કરીએ. એટલે જ્યાં સુધી આપણે ઈશ્વરનો આપણે એની અંદર અનુસંધાન ના કરીએ ત્યાં સુધી હંમેશા પેલા વિચારો જે ઉભા થતા હોય એની સામે આપણે લડીએ, આપણે એની સાથે સંઘર્ષ કરીએ. અને એ જે સંઘર્ષ જે છે એનું પરિણામ શું હોય? પછી હું અસ્વસ્થ થઈ જાઉં. હું સ્વસ્થતા ના રહી શકે મારી. એટલે જે કંઈ વિચારો પ્રગટ થાય છે એ વિચારોને પણ પ્રસાદ રૂપે હું ગ્રહણ કરું કે એનો પ્રસાદ છે, અને એનો પ્રસાદ છે તો એનો સ્વીકાર કરવાનો છે. અને સ્વીકાર થઈ જાય પછી મારું કામ થઈ ગયું. એટલે આપણે આપણા જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધાને જ પ્રસાદ દ્રષ્ટિ, પ્રસાદ રૂપી સમજદારીથી સ્વીકારીએ. એ પ્રસાદ જ છે, બીજું કંઈ નથી. જો પ્રસાદ બુદ્ધિ રહે તો આપણે ત્યાં અધિકાર નથી.
ત્યાં પેલો અહંકાર જે છે, આપણે કહીએ અધિકારની પાછળ શું છે? અહંકાર. અને અહંકાર જે છે પુષ્ટ નથી થતો. જ્યાં પ્રસાદ બુદ્ધિ હોય ત્યાં અહંકાર પુષ્ટ ના થાય, પણ એ જે છે એનું મહત્વ વધે છે. ત્યાં એના થકી બધું થાય છે, એ સામર્થ્ય આપે છે, બધું થાય છે. અહંકાર ક્યાં આવે? અને આવું જે પોતાના જીવનમાં જે શોધી કાઢે છે, અર્થાત આવું જે સત્યને જે આ જે સત્ય છે એને જે પામી શકે છે, એને જોઈ શકે છે, એને માટે જ આગળ એ પણ એને દેખાય છે બધું જ થાય છે. માત્ર ફળ પ્રાપ્ત થાય છે એવું નહીં, એ આપે છે એવું નહીં, પણ જે કંઈ હું કરું છું, જે હું કરું છું, જે કહું છું, એ હું કરું છું, એમાંથી મુક્ત થઈ જાય. એટલે પહેલા કર્મ ફળ જે પ્રાપ્ત થયું છે, મને જે કંઈ પ્રાપ્ત થયું છે એના સંદર્ભમાં સમજદારી કે એ બધું જે છે મને જે પ્રાપ્ત થયું છે એ એનો પ્રસાદ છે. અને જ્યારે આ સમજદારી મારી દ્રઢ થાય પછી બીજું સ્ટેપ, જે કંઈ હું કરું છું એ હું કરતો નથી, પણ એ બધું જ થાય છે, બધું જ થાય છે. એટલા માટે આગળ કહે છે કર્માણી સંન્યસ્યતિ, કર્મનો ત્યાગ કરે છે. હવે કર્મનો ત્યાગ એટલે શું? કર્મ સ્થૂળ રીતે છોડી દેવું એ કર્મ ત્યાગ નથી. સ્થૂળ રીતે કર્મ છોડી દે તો પણ વ્યક્તિ એના થકી જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા જે છે એને આપણે ક્રિયા કહીએ છીએ. કેમ? કારણ કે ત્યાં હું કરું છું એવું નથી. શું છે? શ્વાસોચ્છ્વાસની ક્રિયા, પેલો જે પ્રાણ અને અપાનની ક્રિયા એ થઈ રહી છે. પેલો હૃદય જે છે લબડબ લબડબ એ ક્રિયા થઈ રહી છે. તો એ જે થઈ રહ્યું છે, જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે કહીએ કે થઈ રહ્યું છે, પણ જ્યારે વિચારતા નથી અને ત્યારે વ્યક્તિ શું કે છે? શ્વાસોચ્છ્વાસની ક્રિયા હું કરું છું. જે કંઈ થઈ રહ્યું છે, હવે આ ખાવાનું જે છે ખાધું અને હવે હું એને પચાવું. શું કરું પચાવવા માટે? તો ચાલવા જાય અને શું કે હવે ખાધું છે, હવે હું પચાવ. હવે કેલરી લીધી છે મેં, હવે કેલરી મારે બાળવાની છે. એટલે હું બાળું છું, હું કરું છું. એ જે સહજ રીતે ચાલતી ક્રિયામાં પણ પેલો વ્યક્તિનો હું જે છે અહંકાર એમાં જોડાઈ જવાનો છે. ઓકે, હું સૂઈ ગયો છું, હું બેઠો છું, હવે મારે કંઈ કરવું નથી અને પોતે એક જગ્યાએ બેસી ગયો. મારે કંઈ નથી કરવું, આ બેઠો હું. તો બેઠો એ જે કહે છે એ ક્રિયા છે કે નહીં? પણ એ ક્રિયા છે. એટલે કે હું સૂઈ જાઉં છું, તે સૂઈ જવાની એક ક્રિયા છે. તો હું તો ત્યાં રહ્યો પાછો. એ કે હું કર્મ નહીં કરું, તો કર્મનો ત્યાગ એ અહીંયા નથી વાત કરી. કર્મનો ત્યાગ જે કહે છે કર્માણી સંન્યસ્યતિ, તે સ્થૂળ રીતે કર્મનો ત્યાગ કરવાની વાત કરી નથી. સ્થૂળ રીતે કોઈ કર્મનો ત્યાગ કરી શકે નહીં. સ્થૂળ રીતે જ્યારે કર્મનો ત્યાગ થઈ જાય ત્યારે રામ બોલો ભાઈ રામ. સ્થૂળ રીતે કર્મનો ત્યાગ થઈ જાય ત્યારે તો શું છે? હવે આને કાઢો. એટલે સ્થૂળ રીતે કોઈ રીતે કર્મનો ત્યાગ સંભવિત નથી.
પણ કર્મ ત્યાગ જે કહે છે અહીંયા, એ કર્મ ત્યાગ એટલે કર્તૃત્વનો ત્યાગ. કર્તૃત્વ એટલે અહમ કરતા, હું કરતા છું, હું કરનારો છું. આ પેલો હું જે છે, જે ક્રિયાની સાથે જોડાઈ ગયો છે. હું જ્યારે ક્રિયાની સાથે જોડાઈ જાય ત્યારે એ કહે છે હું કરતા છું. પણ જ્યારે જાણે કરતા કોણ છે, કરતા એ છે, એક જ કરતા છે અને એ છે. જો કર્તૃત્વ સ્થાપિત કરવું હોય, કોઈ કરનાર છે, આપણે કહીએ કરનાર છે, તો કોણ છે? એ કરનાર છે. અને આપણે કહીએ છીએ કે એ કરનાર છે, એને કરવું હોય સહજ રીતે કરે. પેલો જે કહ્યું છે ને ભજનમાં, હું તો વારી રે ગિરિધરલાલ તમારા લટકાની, તો એ તો લટકો જ કરે છે. એને માટે કરવું એ કોઈ આપણી જેમ કરવાની ક્રિયા નથી, પ્રવૃત્તિ નથી એવી, પણ માત્ર એની હાજરી માત્રથી થાય છે. એનો લટકો છે. લટકે અસુરનું ઉદર ઉખેડી હિરણા કંસ વિદાર્યો. એટલે આ હિરણ્ય કશિપુને મારવાનો હતો, તો એને માટે તો લટકો છે. આ સહજ લટકો એટલે સહજ, અને સહજ એટલે જેમાં પ્રયત્ન નથી. જેમાં પ્રયત્ન નથી અર્થાત જે થાય છે મારી હાજરીમાં થાય છે, હું કરતો નથી. અર્થાત ઈશ્વરને આપણે કહીએ પરમાત્મા, ભગવાન, તો ભગવાનને તો એમના પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, માટે જ કહીએ એનો લટકો છે. પણ હું જે છે, હુંના સંદર્ભમાં આપણે શું કરીએ છીએ? હું કરું છું. પણ એ હું કરું છું નહીં, બધું થાય છે. આ જે શરીર છે એ શરીર થકી થાય છે. આ ઇન્દ્રિયો છે, મારો હાથ જે છે, તો આ બધી ચેષ્ટા કરતી હોવ અત્યારે, તો હું કરું છું એવું કહી શકું? આ હાથ આમ થયો, આમ, તો હું કરું છું એવું કહી શકું? થાય છે સહજ રીતે. પેલું ડોકું જે છે તે આમ હાલે, શું કહીએ આપણે? હું કરું છું ત્યાં નથી હોતું, એ થાય છે. એને તો જે થાય છે ત્યાં જોવાનું છે, આ બધું થાય છે. જે કંઈ કરું છું એ બધું જ થાય છે, ત્યાં કરું છું નહીં. આપણે કહીએ છીએ કરું છું, સમજવા માટે હું કહું છું કે હું જે કંઈ કરું છું નહીં, પણ શું છે? બધું જ થાય છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ભગવાન કહે છે. ગુણાહા ગુણેષુ વર્તન્તે. આજે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલું આ શરીર છે. શરીર, ઇન્દ્રિય, મન, બધું જ. અને એ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલા વિષયો છે બાહ્ય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને આ જે છે ઇન્દ્રિયો, એના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. જે પ્રવૃત્ત થઈ છે એ થઈ છે, એમાં હું કરું છું એ નથી. એટલે જેણે આ સત્યને જાણેલું છે, જે આ સત્યને પામેલો છે, એના થકી જે કંઈ ક્રિયા થાય છે ત્યાં અહંકાર નથી. એટલે શું થયું? અહંકાર નથી, અર્થાત કર્તૃત્વ નથી. કર્તૃત્વ નથી એટલે એને એ કર્મનો ત્યાગ કરેલો છે. કર્મનો ત્યાગ નહીં, શું કહે છે? કર્માણી સંન્યસ્યતિ. અને સંન્યસ્યતિ અર્થાત સંન્યાસ. અને સંન્યાસ શબ્દનો અર્થ શું થાય? ન્યાસ એટલે મૂકવું, અને સંન્યાસ એટલે સમ્યક ન્યાસ, ખૂબ સારી રીતે મૂકવું. તો ખૂબ સારી રીતે મૂકવું કોને કહેવાય? જ્યારે કોઈ પણ વસ્તુ હોય અને આપણે બધું ઘરમાં એવું થતું હોય કે આડું અવળું બધું થઈ ગયું હોય, ફરી પાછું એના સ્થાને ગોઠવીએ આપણે.
તો એના સ્થાને ગોઠવીએ. એક વસ્તુ લીધી અને પછી એક ટેબલ પરથી લઈ અને બીજા ટેબલ પર મૂકી, બીજા ટેબલ પરથી લઈને ત્રીજા ટેબલ પર મૂકી. તો એને આપણે કહેતા નથી કે એની જગ્યાએ મૂકી, પણ એની જગ્યાએ મૂકી એટલે આપણે નિશ્ચિત કરેલી એની જે જગ્યા છે ત્યાં મૂકી દીધી. હવે કામ પતી ગયું. હવે એને એના સ્થાને ગોઠવી દો. એના સ્થાને ગોઠવી દેવું અને પછી જ્યારે એની જરૂર પડે ત્યારે જ આપણે ત્યાંથી લઈએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ સાવરણી હોય ઘરમાં અને સાવરણીની જગ્યા રોજ ના બદલાય. રોજ બદલાતી હોય. ક્યારે બદલાય? પેલો ફેંકે, એક દિવસ અહીં ફેંકી, બીજે દિવસ ત્યાં ફેંકી. પણ જે મૂકે છે એને ક્યાં મૂકે છે? એની જગ્યાએ મૂકે છે. યોગ્ય સ્થાનમાં મૂકવું એને કહેવાય સંન્યાસ. ફરી પાછું એને ખસેડવાની જરૂર ના પડે. જે જગ્યાએ મૂક્યું એના સ્થાનેથી હટાવવાની એને જરૂર ના પડે. એને કહેવાય સારી રીતે મૂક્યું. ક્યારે હટાવવાની જરૂર ના પડે? કારણ કે એની એ જગ્યા છે અને એના સ્થાને મૂક્યું છે, પછી એને હટાવવાની જરૂર ના પડે. એવી જ રીતે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, એ પ્રવૃત્તિને એના સ્થાને ગોઠવવી. એના સ્થાને ગોઠવવી અર્થાત ક્યાં છે પ્રવૃત્તિ, કોનામાં છે પ્રવૃત્તિ. એ જે પ્રવૃત્તિ છે એ આ હું જે છે એ હુંમાં નથી. હું પેલો કરતા નથી. શાસ્ત્ર શું કે છે કે કર્તા જે છે એ તો આવી ગયેલો છે, માની લીધેલો છે. અહમ કરતા તો માની લીધેલું છે, પણ હું કોણ છે? હું સ્વરૂપ તો શું છે? અહમ અકર્તા. એટલે જે કર્તાપણું જે છે એટલું હુંમાં આવી ગયેલું છે. એ હુંમાં આવી ગયેલું કર્તાપણું એને સ્થાનમાં ગોઠવી દીધું. ક્યાં ગોઠવી દીધું? એ કર્તા કોણ છે? એ કર્તા છે. જો કર્તા કોઈ હોય તો એ છે, હું નથી. અને આ સત્ય સમજાઈ ગયું ત્યારે આપણે એને વળગી નથી રહેતા. હું કરું છું એ નથી રહેતું. આ સત્ય સમજાય એ બધું થાય છે, હું કરતો નથી. માં કહેવામાં ખોટું નથી. જ્યારે વ્યવહારમાં પ્રવૃત્ત થઈએ ત્યારે કહેવામાં ખોટું નથી, પણ એવું જાણવું, એવું માનવું એ ખોટું છે. વ્યવહાર અર્થે તો આપણે કહેવાનું જ હોય છે. વ્યવહાર અર્થે હું કહું કે આ ચશ્મા મારા છે, આ પુસ્તક મારું છે, હું અત્યારે બોલી રહી છું, તમે સાંભળી રહ્યા છો, એ વ્યવહાર અર્થે તો છે, પણ વ્યવહારથી વિશેષ નથી. શું છે? આ શબ્દો પ્રગટ થઈ રહ્યા છે અને આ શબ્દો ગ્રહણ થઈ રહ્યા છે. એમાં હું પેલો આવતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તતે. જ્યારે આ સમજદારી છે ત્યાં કર્મની ઉપર હું કરું છું એ રહેતું નથી. કર્મ થાય છે, પ્રવૃત્તિ થાય છે. એ શું છે? કર્માણી સંન્યસ્યતિ. કર્મ જે છે એની જે સ્થાન છે ત્યાં એને ગોઠવાઈ ગયા. આ રીતે કર્માણી સંન્યસ્યતિ. અહીંયા બહુ સરસ વાત કરી છે. સમ્યક વિમૃશામઃ ચેત અન્યતમઃ અભિવ્યાપારઃ મનુષ્ય યત્નેન ન પ્રચલતિ એવૈતિ સ્પષ્ટં કિંચ વાયુતો ઇતઃ. એટલે અહીંયા શું કે છે કે વાયુ જેવી રીતે પવન જે છે, વાયુ ઇતઃ તતઃ વાતી. વાયુ કોને કયો? વાતી ઇતિ વાયુ. જે વહી રહ્યો છે એને જ વાયુ કહેવાય. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે પવન પડી ગયો, પણ પવન કોઈ દિવસ પડી ના જાય.
પવન એટલે આપણે જેને કહીએ છીએ કે પવન એટલે જે પેલો હવાની જે પેલી લેરખી આવતી હોય એને પવન કહીએ. પણ એ જે પવન જે છે, જે આપણે કહીએ કે વાયુ, એ વાયુ એ થંભી ના જાય. વાયુ તો એનો સ્વભાવ છે કે સતત વહેતા રહેવું. એટલે જે સતત ક્રિયાશીલ છે એ વાયુ, એ શું છે? એનો સ્વભાવ છે ઇતઃ તતઃ વાતી, અહીં અને ત્યાં એ વહે. એટલું જ નહીં, વહ્નિ દહતી, અગ્નિ જે છે એ બાળે છે. શેને બાળે છે? ધને જ બાળે છે. જે કંઈ એના સંપર્કમાં આવે એને બાળી નાખે છે. ઉર્ધ્વમ એવ જ્વલતી, અને અગ્નિની જે જ્વાળાઓ જે છે એ ક્યાં હોય? એ નીચે ના જાય, પણ સહજ રીતે બધી જ્વાળાઓ ઉપર જ જાય. તો એ ઉપરની તરફ જ જે જ્વાળાઓ જે છે એ નિયમ છે, એટલે એ પ્રમાણે જ થતું હોય છે. દિને દિને સૂર્ય ઉદેતી, પ્રત્યેક દિને સૂર્યનો ઉદય થાય છે. અને કૃપ્ત સમયે એવ અસ્તમિતિ, અને એના નિશ્ચિત સમયે ફરી પાછો એ અસ્ત થાય છે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત જે છે એ થાય છે. એ નિશ્ચિત છે, એના નિયમ પ્રમાણે બધું થાય છે. એટલું જ નહીં, તો તદ ઋતુમાનમ અનુસૃત્ય વૃષ્ટિ ભવતી, વરસાદ પડે છે. તો વરસાદ ક્યારે પડે છે? એને જે કંઈ સમય છે, એની જે ઋતુ છે વર્ષા ઋતુ, અને વર્ષા ઋતુમાં વૃષ્ટિ થાય છે. એટલે આ પ્રમાણે બધું જે છે એ જે કંઈ થાય છે એ કોના અધિકારમાં છે? આ બધું થાય છે એ કોના અધિકારમાં છે? મારા અધિકારમાં નથી. મારા અધિકારમાં આ જો કંઈ હોય તો મારે જ્યારે ઈચ્છા હોય ત્યારે વૃષ્ટિ કરાવો, અને મારી ઈચ્છા ના હોય તો ના કરાવો. મારે બહાર જવાનું હોય, શોપિંગ માટે જવાનું હોય, તો આપણને થાય વરસાદ ના પડવો જોઈએ, અને ઘરે બેઠા હોય ગરમી લાગતી તો કે હવે વરસાદ પડો. પણ એ મારે આધીન નથી. એ વસ્તુ એ જે આધીન જે છે એ તો એ ઈશ્વરના આધીન છે. એવી જ રીતે કે છે મનુષ્યસ્ય જન્મ મરણાદિની સંભવતી, આ પ્રમાણે મનુષ્યનો જન્મ અને મૃત્યુ એ પણ એને આધીન છે, એ હુંને આધીન નથી. અસ્ય ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ ચ નિયત ક્રમેણ સ્વસ્વ વિષય કર્માણી એવ કુર્વંતી. એ જ રીતે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધા જ એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, એના નિયમ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. એ નિયમ ઘડનાર કોણ છે? એ છે. નિયમોનો ઘડનાર હું નથી, આ ઇન્દ્રિયોનો ઘડનાર હું નથી, એના વિષયોનો ઘડનાર હું નથી. એ ઘડનારો એ છે, અને એના નિયમ પ્રમાણે જ જેવી રીતે આ સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, એવી જ રીતે આ ઇન્દ્રિયો એના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. નિયમ પ્રમાણે એ પ્રવૃત્ત થાય છે. એટલે આ રીતે સર્વા વ્યાપાર ઘટના મનુષ્ય યજ્ઞમ વિના, આ બધા જ પ્રકારની પ્રવૃત્તિ મનુષ્યના પ્રયત્ન વગર જ નિરંતરમ પ્રચલંતી, નિરંતર ચાલ્યા જ કરે છે. એ ક્યાં સુધી ચાલે છે આ પ્રવૃત્તિ? ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. તે ઇદમ સ્પષ્ટમ એવ, એવું જેને સ્પષ્ટ થઈ ગયું છે. અર્થાત જે આ પ્રકારે જાણે છે, માને છે નહીં, જે જાણે છે, અને આવું જે જાણે છે એ જ વ્યક્તિ. અહીંયા તો બીજી વાત સરસ કરી છે, અને એ કે છે કે આ જે નિયમો જે છે
એ ઈશ્વરના નિયમોને જાણીને ઘણી બધી વસ્તુઓ મનુષ્ય એમાંથી જ કંઈક નવું નવું સર્જન કરે છે. ઈશ્વરે બનાવેલા નિયમોને જાણીને જ નવા આવિષ્કાર થતા હોય છે. એટલે આપણે જોઈએ આપણા જીવનમાં સગવડો વધી છે. પહેલા જે હતું જે જીવન, જેમાં આપણે કહીએ કે હાર્ડશીપ હતી, બધું સહજ રીતે પ્રાપ્ત નહોતું. પહેલા કપડા હાથે ધોતા હતા અને હવે મશીન આવી ગયું અને મશીનમાં આપણે ધોયું. પહેલા ઘણું બધું એવું હતું, પેલું રસોઈ કરવાની હોય તો રસોઈ માટેના વાસણો કયા હતા. હવે બધું બદલાઈ ગયું હોય. હવે પેલો કુકરમાં ફટાફટ બધું મૂકી દે, તો એ કુકરમાં મૂક્યું અને થઈ ગયું ફટાફટ. કેમ? એના નિયમો જાણી લીધા. એ નિયમ મેં નહોતો બનાવ્યો, પણ શોધી કાઢ્યો. અને એ શોધી કાઢ્યો અને નવી નવી વસ્તુઓ જે છે એ મારા ઉપયોગમાં લીધી નહીં. કેમ? કારણ કે જેથી કરી અને જે કંઈ જરૂરિયાત છે એ સરળતાથી હું એનું વહન કરું, મારા પોતાના જીવનમાં સરળતા રહે. એટલે કે છે કે માત્ર બાહ્ય વસ્તુ વિષયમ આદિ ભૌતિકમ એવમ અભી. એટલે માત્ર આ જે બાહ્ય વિષયો જે છે, બાહ્ય જગતના સંદર્ભમાં જે કંઈ બધા જે સાધનો છે એ એના નિયમોને અનુલક્ષીને જ બધા શોધાયા છે. એના નિયમથી વિરુદ્ધ કશું વ્યક્તિ એ કરી ના શકે. એટલે જે એસી જે છે, એર કન્ડિશનર, તો એના જ નિયમ જે છે અને એ નિયમને અનુલક્ષીને જ બધું ગોઠવી નાખ્યું હોય. હીટર હોય તો હીટરે ગરમી આપે, પણ એના જ જે નિયમો બનાવેલા છે એને આધારે જ કંઈક ને કંઈક સંશોધન કરી અને એને આપણે એ સ્વીકાર્યું હોય. પણ આજે બધું જ જે છે તે આજે શરીર પ્રાણ શરીર અંતરંગાણી તેષામ વ્યાપારાન. પણ અહીંયા કે છે આ બધું જ પરીક્ષ્ય બધાને બારીકાઈથી જ્યારે તમે જુઓ ત્યારે દેખાય કે જે કંઈ આવિષ્કાર થયા છે એ એના નિયમોને આધારે થયા છે. એના નિયમથી વિરુદ્ધ કંઈ થતું નથી. એટલે પેલો જ્યારે કરે કંઈક વસ્તુ શોધી નાખી અને ત્યારે તેનું નામ જે છે એ જગતમાં ચર્ચાતું હોય. જગતમાં આણે આ શોધ કરી, એણે આ શોધ કરી. પણ એ જે નિયમ હતો એ નિયમનો આધારે જ એણે કાર્ય કર્યું છે. એ નિયમથી વિરુદ્ધ એ જઈ નથી શકતો. એટલે નિયમને આધારે થયું છે. એ નિયમો એને નથી ઘડ્યા. પણ જ્યારે પેલો કે છે હું કરું છું, અને આપણે આપણા જીવનમાં જોઈએ છે કે કંઈક નવું આપણે કંઈક કર્યું. રસોઈ, ધારો કે પેલા બેન હોય અને રસોઈમાં કંઈક નવી ડીશ બનાવી અને પછી શું થાય? અને બધાએ વખાણ્યું, મેં બનાવી, મેં કર્યું, આ મારું સંશોધન છે, આ મેં કર્યું. આ પેલો શું છે? હું ત્યાં જોડાઈ જાય છે. પણ જે કંઈ થાય છે એ બધું એના નિયમોને આધીન જ થાય છે. એનાથી વિરુદ્ધ એ જઈ નથી શકતો. આપણે ઈચ્છા રાખીએ કે ખીચડીમાં હું મીઠું નાખું અને ખીચડી ગળી થવી જોઈએ, તો એ સંભવિત નથી. મીઠું નાખવું એટલે ખારી જ થાય, કારણ કે નિયમ મેં નથી બનાવ્યો. આપણે તો સરસ કર્યું. આપણે એના જે નિયમો છે એને આપણે જાણ્યા અને પછી કર્યું, અને પછી કહીએ છીએ હું કરું છું. એ હું કરું છું નથી, ત્યાં એ છે કરનારો. એટલે આ રીતે પેલો વ્યક્તિ જે છે જેમ જેમ પોતાની બુદ્ધિ સૂક્ષ્મ થાય, જેમ જેમ પેલો વિચાર કરતો થાય, તેમ તેમ એને સમજાય કે કરનારો હું નથી.
કરનારો તો એ છે. અને ત્યારે પેલું કર્તૃત્વ જે છે એ રહેતું નથી. આવી કંઈક વાત છે અને વધારે સ્પષ્ટતાથી આવતીકાલે કરીશું. સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.